જે અમે ડબારી બીચ પર પહોંચ્યા ત્યાં તો જોયું બહુ ટ્રાફિક હતું, બહુ એટલે બહુ જ ટ્રાફિક હતું. મસ્ત રોડનો નજારો લેતા લેતા પહોંચ્યા હતા અને ત્યાં તો આવી રીતે ટ્રાફિક બહુ જ હતું. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. સો ગાઈઝ, આજે આપણે જઈએ છીએ હમણાં આપણે ભગવાનના દર્શન કરવા. તો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ, એટલે બારે જવા નીકળીએ. આજે સન્ડે છે તો પપ્પાએ કીધું કે કશું જોઈએ બલેશ્વર કે એવી જગ્યાએ, તો આપણે નીકળીએ છીએ. તો પહેલા ગાડી સ્ટાર્ટ કરીએ, પહેલા ગાડીને રિવર્સ મારીએ, પછી સાફ કરવાની છે. તો ચલો જઈએ. ગાડી ચલાવી હોય ને ક્યારેક ક્યારેક તો સાફ બી કરવું પડે, એટલે સાફ કરી દઈએ. બાકી તો કોઈ સાફ કામ. તો કઈ અહીંયા શોર્ટ સર્કિટ થઈ જાય, જોવા જઈ જશે. આપણે પહોંચી ગયા છે કામરેજ. તો ચલો. પછી આપણે આટલું મોટું ટેન્કર જોતા જોતા ધીમે ધીમે ગાડી ચલાવતા ચલાવતા આપણે સીધા પહોંચી ગયા બલેશ્વર. તો ચલો અમે ખબર નહીં ત્યાંથી નીકળીને કોઈક તો બ્રિજ પર પહોંચી ગયા. અને આ બ્રિજ એટલો મસ્ત બ્રિજ હતો ને, આમ તમે હમણાં જોજો, એક વસ્તુ આવશે ને એ તમે જોજો. ખાલી જો આ જે આવ્યું ને બહુ મસ્ત હતું. ખબર નહીં કેમેરામાં કેપ્ચર થયું હશે કે નહીં થયું, પણ આંખેથી જોયેલું હોય ને ત્યારે તો બહુ જ મસ્ત લાગતું હતું. તો ગાઈસ હવે આપણે અહીંયા અટવાઈ ચૂક્યા છે. હવે અહીંયાથી આપણે સીધું જવું પડશે, ખબર નહીં કેટલા તો કિલોમીટર. પછી એના પછી તો અમે ઘરે પહોંચી ગયા હતા શાંતિથી, એકદમ સારી રીતે. અને પછી થોડીક વાર સુઈ ગયા અમે લોકો ઘરે આવીને. ગાઈસ હવે આપણે જઈએ છીએ ડબારી બીચ. ચલો. પછી અમે ડબારી બીચ પર પહોંચ્યા ત્યાં તો જોયું બહુ ટ્રાફિક હતું, બહુ એટલે બહુ જ ટ્રાફિક હતું. મસ્ત રોડનો નજારો લેતા લેતા પહોંચ્યા હતા અને ત્યાં તો આવી રીતે ટ્રાફિક બહુ જ હતું. તો ગાઈસ ફાઇનલી આપણે ડબારી બ્રિજ પર પહોંચી ગયા છે. બહુ જ પવન ચાલી રહ્યો છે, તમે જોઈ શકો છો. પણ સીન બહુ જ મસ્ત છે અહીંયાનો. તમે જેમ કે જોયું કે આજે આપણે બારે ફર્યા છીએ ખાલી, કારણ કે આજે સન્ડે હતો તો ફરવાનું જ હોય. તો આજે આપણે પહેલાં તો ગયા હતા ત્યાં બલેશ્વર અને પછી ગયા બીચ પર. તો તમને આ બ્લોગ કેવો લાગે એ મને ખાલી કોમેન્ટમાં જણાવજો. અને આ બ્લોગ પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ બ્લોગમાં હું ખાલી લાઈક ખાલી એમને રાખું છું તો 10 લાઈક કરજો પ્લીઝ, બને એટલી લાઈક કરજો. 10 લાઈકનો તો એમ રાખું જ છું. અને ગુજરાતી છો તો ગુજરાતી ક્રિએટરને સપોર્ટ કરજો. શું મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.